હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ટેમ્બોસ કિચન. આજે હું તમારી સાથે બહુ જ યુઝફુલ રેસીપી લઈને આવી છું અને એ રેસીપી બધાને જ ઘરમાં બહુ જ ભાવશે એવી રેસીપી છે. આ છે બનાના કેકની રેસીપી. જો ઘરમાં એકદમ પાકેલા કેળા પડ્યા હોય તો કોઈ પણ ખાતું નથી અને છેવટે એને નાખી દેવા પડતા હોય છે. તો આ એકદમ પાકેલા કેળામાંથી બનેલી કેક બહુ જ ટેસ્ટી બને છે અને બનાવી તો બહુ જ સહેલી છે. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવીશું બનાના કેક. તો આપણે બનાના કેક બનાવવા માટે સૌથી પહેલાં 2 એકદમ પાકેલા કેળા લેવાના છે. આ કેળા સરસ પાકેલા હોવા જોઈએ અને આ કેળાને આપણે આ રીતે નાના ટુકડામાં કટ કરીને મિક્સરના જારમાં ઉમેરી દઈશું. હવે આની સાથે આપણે અડધો કપ જેટલી ખાંડ લેવાની છે. મેં અહીંયા પાવડર શુગર લીધી છે. પાવડર શુગરની જગ્યાએ તમે આખી ખાંડ પણ લઈ શકો છો. કેળા આપણા એકદમ પાકેલા અને મીઠા છે એટલે આપણે અહીંયા ખાંડની ક્વોન્ટિટી ઓછી લીધી છે. હવે આપણે આમાં 1 ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેરીશું અને મિક્સરમાં આપણે એકદમ સરસ રીતે પ્યુરી બની જાય એ રીતે ક્રશ કરી લેવાનું છે, ગ્રાઇન્ડ કરી લઈશું. હવે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે. આપણે એમાં જે આ બનાનાની પ્યુરી બનાવી છે એ કેળાની પ્યુરી આપણે બાઉલમાં લઈ લઈશું. તો તમે જોઈ શકો છો આપણી પ્યુરી એકદમ સરસ તૈયાર થઈ છે. તો આ રીતની તમારે કેળાની પ્યુરી બનાવીને તૈયાર કરવાની છે. હવે આપણે એમાં 1/4 કપ જેટલું તેલ ઉમેરવાનું છે. તેલ આપણે કોઈ પણ ફ્લેવર વગરનું હોય એવું લેવાનું છે. હવે આપણે આમાં ફ્લેવર એકદમ સરસ આવે એના માટે 1 ટીસ્પૂન જેટલું વેનીલા એસેન્સ ઉમેરવાનું છે. હવે એક ચાળણી લઈ લઈશું અને ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે આ રીતે ચાળીને જ લેવાના છે, જેથી કેકમાં એકદમ સરસ જાળી આવે અને આપણું બેટર એકદમ એરિએશન વાળું બને. તો આપણે સૌથી પહેલા 1 કપ મેંદો લેવાનો છે. તો મેં અહીંયા 1 કપ મેંદો લીધો છે. તમે મેંદાની જગ્યાએ ઘઉંનો રોટલીનો લોટ પણ તમે લઈ શકો છો. હવે આપણે એમાં 1 ટીસ્પૂન બેકિંગ પાવડર ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરીશું અને ચપટી મીઠું ઉમેરવાનું છે, જેથી કેકનો ટેસ્ટ એકદમ બેલેન્સ રહેશે અને બહુ સરસ આવશે ટેસ્ટ. હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું બેટર બહુ થીક છે. તો આપણે આમાં થોડું દૂધ ઉમેરતા જઈશું અને બેટર બનાવી લેવાનું છે. તો મેં અહીંયા લગભગ 3/4 કપ જેટલું દૂધ લીધું છે. દૂધની ક્વોન્ટિટી મેંદાની ક્વોલિટી ઉપર પણ ડિપેન્ડ કરે છે. તો આપણે જોતું પૂરતું દૂધ ઉમેરતા જઈશું અને આપણે એકદમ સરસ સ્મૂથ બેટર બનાવી લઈશું. તો ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરતી વખતે હું મિલ્ક પાવડર ઉમેરવાનું ભૂલી ગઈ હતી. તો તમે જ્યારે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરતા હોય એ જ સમયે મિલ્ક પાવડર ઉમેરવાનો છે. તો મેં અહીંયા 1/4 કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે. મિલ્ક પાવડરથી આપણા કેકનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તો આ મિલ્ક પાવડર જરૂરથી ઉમેરજો. આપણે આ રીતે ચાળીને લઈ લઈશું અને થોડું દૂધ ઉમેરતા જઈશું અને એકદમ સરસ બેટર બનાવી લેવાનું છે. બેટર બનાવવામાં એ ધ્યાન રાખવાનું છે કે આપણે બહુ વધારે ઓવર મિક્સ નથી કરવાનું. તો આપણે એકદમ હળવા હાથે બેટર બનાવવાનું છે. હવે છેલ્લે આપણે 1 ટીસ્પૂન વિનેગર ઉમેરીશું અને વિનેગર ઉમેર્યા પછી આપણે બેટર એકદમ સરસ મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી વાળું બેટર આપણું બનીને તૈયાર થશે. જો તમારે આમાં ચોકલેટ ફ્લેવર આપવો હોય તો તમારે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરતી વખતે 1/4 કપ જેટલો કોકો પાવડર આમાં ઉમેરશો એટલે ચોકલેટ ફ્લેવરમાં આપણી બનાને કેક બનીને તૈયાર થઈ જશે. હવે મેં અહીંયા આ રીતનું ગોળ એલ્યુમિનિયમ ટીન લઈ લીધું છે. કેક ટીન આવે એ લીધું છે. આપણે એને તેલથી એકદમ સરસ રીતે ગ્રીસ કરી લેવાનું છે અને પછી આપણે બેટર ઉમેરવાનું છે. જો તમારી પાસે આવું કેક ટીન ના હોય તો તમે કોઈ પણ એલ્યુમિનિયમનું વાસણ પણ લઈ શકો છો અને તમારે સ્ક્વેર કેક બનાવી હોય તો સ્ક્વેર કેક ટીન લઈ શકો છો. તો આ રીતે આપણે બધું જ બેટર આમાં ઉમેરી લઈશું. હવે આપણે ઉપરથી થોડી ચોકલેટ ચિપ્સ ઉમેરવાની છે. ચોકલેટ ચિપ્સથી આપણે આ બનાના કેકનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તો આ ચોકલેટ ચિપ્સ ઉમેરવાની છે. ચોકલેટ ચિપ્સ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. એની જગ્યાએ તમારે ડ્રાયફ્રૂટ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો. હવે આપણે આ રીતે બરાબર ટેપ કરી લઈશું, જેથી એમાં કોઈ પણ એર બબલ હશે તો બધા નીકળી જશે. તો હું અત્યારે ઓવનમાં આ કેકને બેક કરવાની છું. તો આપણે જ્યારે કેકનું બેટર બનાવીએ ત્યારે જ ઓવનને પ્રીહીટ કરી લેવાનું છે. 170 ડિગ્રી ઉપર 10 મિનિટ માટે ઓવનને પ્રીહીટ કરવાનું છે અને પછી જ આપણે કેકને બેક કરવા મૂકવાની છે. તો આપણે કેકને બેક કરવા માટે ઓવનને 170 ડિગ્રી ઉપર લગભગ 30 મિનિટ માટે આપણે આ કેકને બેક કરવાની છે. જો તમારે કેકને ઓવનની જગ્યાએ તપેલામાં કે પછી કોઈ કઢાઈમાં તમારે બેક કરવી હોય તો કઢાઈને પહેલાં આપણે પ્રીહીટ કરવાની છે. તો 10 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે કઢાઈને પ્રીહીટ કરીશું
અને પછી કેક બેક કરવા માટે આપણે 30 મિનિટ માટે આ કેકને બેક કરવાની છે ગેસ ઉપર. સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ આપણે આ કેકને બેક કરવાની છે. તો ઓવન અને તપેલામાં બંનેમાં તમે આ કેક બેક કરી શકો છો અને બંનેમાં બહુ જ સરસ બને છે. તો આપણે આ કેકને બેક કરવા મૂકી દઈશું. તો અહીંયા કેક આપણી બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અત્યારે ગરમ છે તો આપણે એને એકદમ સરસ ઠંડી થવા દઈશું અને પછી જ આપણે એને કેક ટીનમાંથી બહાર કાઢી લઈશું. તો અહીંયા આપણી કેક એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે. આપણે એને કેક ટીનમાંથી બહાર કાઢી લઈશું. તો ચપ્પાની મદદથી આપણે કિનારીથી આ રીતે છૂટી કરી લઈશું કેકને, એટલે એકદમ ઇઝીલી આપણી કેક ટીનમાંથી બહાર નીકળી જશે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી કેક પરફેક્ટ બની છે, એકદમ સોફ્ટ અને પરફેક્ટલી બેક થઈ છે. તો આપણે એને કટ કરીને વચ્ચેથી પણ જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો આપણી કેક એકદમ સરસ રીતે બેક થઈ છે અને ટેસ્ટમાં તો બહુ જ સરસ લાગે છે. આ બનાના કેક ઘરમાં બધાને બહુ જ ભાવશે અને જો તમારા ઘરે પણ પાકેલા કેળા કોઈ ખાતું ન હોય તો આ કેકની રેસીપી એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો, બહુ જ સરસ લાગે છે. અને આ કેકની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ લાઇક અને શેર જરૂરથી કરજો. આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી તમને દરેક રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલા મળે. તો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.